બોટાદ નગરપાલિકાનું 3 માળનું ભવન વર્ષ 2014માં બન્યું હતું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે અહીં લિફ્ટની સુવિધા માટે 10 વર્ષનો લાંબો સમય લાગ્યો। અત્યાર સુધી લિફ્ટ વગર દિવ્યાંગો અને વૃદ્ધોને સીડી ચડવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હતી। આખરે હવે લિફ્ટનું કામ શરૂ થતાં જ રાજકારણ ગરમાયું છે। વિપક્ષ નેતા કટાક્ષ કરી રહ્યા છે કે 10 વર્ષે લિફ્ટ યાદ આવી, તેમ 35 વર્ષથી લટકતા પાણી અને રસ્તાના પ્રશ્નો પણ હવે તંત્રને યાદ આવે તો જરૂરી છે। પાલિકા પ્રમુખે વડીલોની સુવિધા માટે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે। એને ઉપર આવવામાં પહેલા માળ કે બીજા ત્રીજા માળ સુધી આવવામાં ખૂબ જ તકલીફ થતી હતી, એટલે એ પ્રાથમિક સુવિધાને અમે પ્રાધાન્ય આપ્યું। જ્યારથી અમે સત્તામાં બેઠા ત્યારથી અમને વિચાર આવ્યો કે આવા દિવ્યાંગજનોને ખૂબ જ તકલીફ પડે છે, તો અમે પહેલાં પ્રાથમિક સુવિધાને પ્રાધાન્ય આપી અને લિફ્ટની સુવિધા આપીએ, જેથી કરીને જે દિવ્યાંગજનો છે, વડીલો છે, વૃદ્ધો છે, એને કોઈ પણ પ્રશ્ન લઈને આવવો હોય તો એ આસાનીથી લિફ્ટ મારફતે આવી શકે। લોકોની જે સુવિધા જરૂર છે, રોડ, રસ્તા, પાણી, સફાઈ, એ 35 વર્ષે તો તમે યાદ કરો, 13 વર્ષે તમે આ લિફ્ટનું કામ કર્યું, એની માટે તમને શુભેચ્છા। પણ સાથે સાથે પ્રજાની જે હાલાકી છે, ગામની વચ્ચેથી એક નદી વહે છે, આજે પણ એક ગટર મોટી હોય, ગંદકીથી ખદબદે છે, અને તમે ત્યાં જુઓ આજુબાજુના લોકો ત્રાહીમામ થઈ ગયું છે, તો એ નદી સાફ કરવાનું તો પણ આપ યાદ કરો। મારી 13 વર્ષ પછી નગરપાલિકા જાગી, પણ ક્યારે જાગી? જ્યારે વૃદ્ધ અને વિકલાંગ લોકો અહીંયા આવતા અને એ લોકો ઉપર ના ચડી શકતા, ત્યાંથી નારાજ થતા, ત્યારે એ લોકો આજે જાગ્યા છે। પણ એ સારી વસ્તુ છે કે એ લોકોને પણ કાંક દેખાણું। પણ મારે નગરપાલિકાને એટલું કહેવું છે કે તમને આ તમારી લિફ્ટ દેખાણી, પણ બોટાદની અંદર થતા વિકાસના કામો અટકી ગયા છે છેલ્લા 15 વર્ષથી। તો મારે એ કહેવું છે કે તમે ત્યાં પણ થોડુંક ધ્યાન દોરો।